નોર્મલ નહીં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભારતનું સૌથી મોટું નહીં, વિશ્વનું સૌથી મોટું સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 37 વર્ષ જેમને અર્પણ કરાવ્યા દેશ સેવામાં, એમના માટે આપણે પોતાની લાગણી વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર. બધા એક સાથે બંને હાથ ઊંચા હોવો જોઈએ, એક કંજૂસે ના કરતા કોઈ. બંને હાથ ઊંચા, પ્રચંડ ગગનચુંબી જે મંડપ છે એનું કાપડ પણ ફાટી જવું છે, એટલો અવાજ હોવો જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વીર જવાન જવાન અર્જુનભાઈ કી, વીર જવાન જવાન અર્જુનભાઈ કી. જય ભીમ, જય ભીમ, જય પેરામિલિટરી. હવે હારું આ પેરામિલિટરી શું બોલે એ પાછું તકો દો. અહીંયા આગળ આપણે ભારતીય સેના સાહેબ પણ, કેમ કે ભારતના નાગરિકોને પાછું આ પેરામિલિટરી શબ્દ શું છે એ ખબર નથી, એટલે એકદમ થોડા અમે જોયું આમ ભીમ બધું ધમાધમ બોલાયું, પણ જેવું પેરામિલિટરી આવ્યું એવું બધા અટકી છે. એટલે આ પેરામિલિટરી આપણા જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મેં કીધું એ આપણું સૌથી ભારતનું સૌથી પહેલામાં પહેલું 1939 1939 એમાંથી આપણા જે જાબાદ જવાન અર્જુનભાઈ આપણા ગામ સમાજનું ગૌરવ જે વધાર્યું છે. સૌથી મોટી તો વાત એ કહેવાય કે ગુજરાતમાં મારા જેવા પણ પટેલ સમાજના છે 20-21 વર્ષ કઈ ઘેરાઈ જાય છે, પણ આપણા ભાઈએ ગુજરાત નહીં ભારતનો કોઈ ખૂણો ખૂણો તમામ જગ્યાએ એમને પોતાનું યોગદાન આપ્યું છે. એમાં સૌથી મોટું યોગદાન એમના ધર્મપત્નીનું માને છે. એટલે પહેલા તો એમની પત્ની માટે ખૂબ તાળીઓ કરો. એટલે ખાલી અર્જુનભાઈનું યોગદાન નહીં, બેનનું પણ ખૂબ યોગદાન છે. બેને ઘર સંભાળ્યું, બાળકો સંભાળ્યા, ઘર બહારનો વ્યવહાર, સમાજનો વ્યવહાર, આ બધું કોઈ નાની મોટી વાત નથી. અને એક સફળ પુરુષના પાછળ સ્ત્રીનું વોટ હોય છે, યોગદાન હોય છે, સનાતન સત્ય વાક્ય છે. એટલે બેને પણ ખૂબ, કારણ કે 3 મહિના જેવા જ, ખાલી 3 મહિના હું વધારે કહું છું વસ્તુ તમે બરોબર ને, એનાથી પણ ઓછો સમય આપણા અર્જુનભાઈએ પોતાના પરિવાર સાથે વિતાવ્યો છે. તમામ સમય એમનો દેશ સેવામાં, દેશના અનેક ખૂણામાં, જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગુજરાતથી લઈને છેક ત્રિપુરા સુધી તમામ જેટલા બી રાજ્યો આવે એ તમામ રાજ્યોમાં એમને પોતાનું યોગદાન આપ્યું. આપણે એ જવાનના જ્યારે સન્માન સમારંભમાં હોઈએ, એમના પરિવારના તમામના માતા પિતાના તમામનું મારી વાત વધારે લાંબુ ના કરતા ટૂંકામાં આવું છું કે આપણે અહીંયા તમામ બેઠા છીએ. અહીંયા આગળ અમારા આર્મી સેનાના કેપ્ટન સાહેબ પણ આવ્યા છે. ક્યાં સાહેબ આવો ને. એક જ સમાજના, કયા સમાજના સાહેબ? પેલા સમાજ ઉપર આવું પેલા તો, કારણ કે આપણા દેશમાં એવા એક જ સમાજના થયા ને. અમારા આર્મીના જવાન તમામ માટે પેરામિલિટરી જેવો કોઈ શબ્દ હશે જ નહીં, કદાચ પહેલી વાર સાંભળ્યો છે. વાત સાચી? બધા આર્મીના જવાન જ કહેતા હશે, સેનાના જવાન જ કહેતા હશે, પણ આપણા ભારતમાં ખરેખર આટલું મોટું પોતાના પરિવારનું પણ યોગદાન આર્મીના જવાનો પણ આપી રહ્યા હોય છે અને પેરામિલિટરીના જવાનો પણ આપી રહ્યા હોય છે. પરંતુ બંને જવાનો વચ્ચે એક જ માતાના બંને પુત્રો હોય, સપૂતો. એક ગામમાં સારું કામ કરતું હશે, કયા ગુરુ હશે માતા પિતાનો, પણ એક પુત્ર રોજ એની કકડાટ, કઈક ને કઈક એની બબાલ હોય, નાના મોટા છબર કરવા કરતા હોય, રોજ તમારા પોલીસ સ્ટેશનના ચક્કર મારવા પડતા હોય, કોર્ટ કચેરીના ચક્કર મારવા પડતા હોય, તમે કંટાળી ગયા હોય, છતાં પણ માતા પિતા માટે જ્યારે જમીનની પોતાની પ્રોપર્ટીની વેચણી કરવામાં આવે તો શું અલગ અલગ કરશો કે સરખી કરશો? જો સરખી કરશો તો હાથ ઊંચો કરો. ભાઈ ખરાબ છે તો તમે સરખું જ આપશો, કોઈ મને એમ કહો અલગ અલગ આપો. પણ અહીં પેરામિલિટરી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બીએસએફ, સીઆઈએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ એક જાતનું ભારતનું સેના જ છે, આર્મી જ છે, પણ વ્યવસ્થાના ભાગ સ્વરૂપ એક ડિફેન્સ મિનિસ્ટરના અંડરમાં આવે, એક આપણા મારા ગામના અમિત કાકા આપણા
અમિત શાહના અંડરમાં આવો, ગૃહમંત્રીના અંડરમાં આવો. બંને જવાનો સરહદ ઉપર નોકરી કરો. 2019માં પુલવામામાં શહીદ થયા આપણા સીઆરપીએફના જવાનો. હમણાં છત્તીસગઢમાં રોજ પેરામિલિટરીના જવાનો મંત્રીની સુરક્ષા, ચૂંટણી હોય તો એ પેરામિલિટરીના જવાનો. કોઈ આગળ આગ તૂટી પડે, કોઈ પ્રાકૃતિક આપદ આવી જાય, સંકટ આવી જાય તો એ પેરામિલિટરીના જવાનો. તો આ બંને જવાનો સરખી સુવિધા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અમારા આર્મીના જવાનો કે છે સાહેબ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હોવી જોઈએ, કેમ નહીં? હોવી જોઈએ, હોવી જોઈએ. અને એના માટે દીપેશભાઈ બી લડી રહ્યા છે અને લડશે. અને આ સંગઠન જે છે એ પણ એમને પેન્શન મળે અને જે રીતે આર્મીને અધિકાર મળે છે તેવી જ રીતે સીઆરપીએફ, બીએસએફ હરેક ફોર્સને અધિકાર મળે એ મારો આગ્રહ છે. એમને શોર્ટમાં કહીને મારું કામ અડધું ઓછું કરી દીધું. એક આર્મીના જવાન બી ચાહી રહ્યા છે, દેશ પણ ચાહી રહ્યો છે. દેશ માટે મેં પહેલા વાક્ય કીધું, ખરાબ છોકરો હોય તો એને પણ માતા પિતા સરખું આપો છો. તો અહીં તો બંને દેશના વીર, દેશ માટે, દેશની સુરક્ષા માટે ખુદ પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, તમામ મંત્રીઓ સાથે મારા દેશનો ગરીબ કોઈ વર્ગ હોય એની પણ સુરક્ષા કરવાની જવાબદારી જો આપણા પેરામિલિટરીના જવાનો નિભાવતા હોય તો એમને સમાન સુવિધા, જે દેશ એક છે, રાષ્ટ્ર એક છે, તો બંનેને સમાન સુવિધા મળવી જોઈએ. એના માટે આજે આપણે ભેગા થયા છે. તો માત્ર એમને શુભેચ્છાઓ ખાલી હાર પહેરાવાથી કે સારી સારી સોગાદો આપવાથી નહીં, સાચી શુભેચ્છા ત્યારે જ ગણાશે કે આપણે સૌ ભેગા થઈ પેરામિલિટરીના જવાનને પણ, જે આર્મીના જવાનના અને આપણા લોકલાડીના ધારાસભ્યો, સાંસદો એમનું પેન્શન ચાલુ, પણ આપણા આ જવાનનું પેન્શન બંધ. ચાલુ થવું જોઈએ કે ના થવું જોઈએ? જે દેશ પોતાના પત્નીને છોડીને જતો હોય, બાળકોને નાના છોડીને જતો હોય તો એ જવાનનું પેન્શન ચાલુ થવું જોઈએ. એને પણ જે સેનાના જવાનનો કેન્ટીનની સુવિધા હોય, એક્સમેનની સુવિધા હોય, એ તમામ સુવિધાઓ આપણે જ્યારે પેરામિલિટરી જવાનોને અપાઈ શકશું. એમાં આ દેશ અને રાષ્ટ્રની આ લડાઈ છે. એટલે આજે હું તમને આ પ્રસંગમાં એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આમાંથી કોઈનો પણ દીકરો, એમને તો 37 વર્ષ પૂરા કર્યા, એમનું તો પેન્શન ચાલુ છે. કેટલા ખુશ થઈને બોલી છે અને માતા બહેનો પણ આજે ખુશ થઈને બોલ્યા છે. તો કાલે આમાંથી કોઈનો પણ દીકરો જશે, બોર્ડર ઉપર જશે, પેરામિલિટરી હોય, અગ્નિવીર તમામ જગ્યાએ જશે, તો શું એના પરિવાર દેશ માટે લડતા લડતા ક્યાંક મરી જાય, શહીદ થઈ જાય તો એને શહીદ કહેવો જો કે ના કહેવો જો? હાથ ઊંચો કરજો એક વખત આપણે. તો અહીંયા આગળ શું છે, મોટો ભેદભાવ છે. જેમ આપણે બાબા સાહેબ આંબેડકર ઉપર હું જોઉં, કેમ કે એમના પુસ્તકોમાં ખૂબ વાંચું છું, એમનામાંથી હું પ્રેરિત થયેલો છું. બાબા સાહેબને હું જોઉં છું કે બાબા સાહેબે કેવી રીતે એમની જિંદગી એક સામાન્ય ઘરમાં કઈ ટાઈપનો એમને સંઘર્ષ કર્યો છે. એ જોતા મને એમ થાય કે અમારે પણ બાબા સાહેબે એમ કીધું, લાંબુ જીવન જીવવાની જરૂર નથી, મહાન જીવન જીવન. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કરતા પ્રતિષ્ઠિત વ્યક્તિ પૈસા પાછળ ભાગે, પછી સમાજ માટે, દેશ માટે કાર્ય કરે. અને બાબા સાહેબ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એક સમાજના નેતા હતા, આખા દેશ માટે આજે વોટ આપવાનો અધિકાર આપ્યો હોય તે બાબા સાહેબે આપ્યો. અને બાબા સાહેબ આંબેડકર ઉપર આવું સમાનતાની વાત છે, સમાનતા, સ્વતંત્રની વાત છે. શું આજે આપણે સ્વતંત્ર છીએ? આપણા દેશના જવાનોનો ખરેખર સમાનતા, આ બંને વચ્ચે સમાનતા થાય એ જ આપણી બાબા સાહેબને સાચી કહેવાય શ્રદ્ધાંજલિ. કહેવાય કે ના કહેવાય? અહીંયા આગળ આપણા દેશના બાકી બધા જ, હું તો તમામ સંગઠનોને કહું છું, દેશમાં ધર્મ ગુરુઓ, સાધુ સંતો નિશ્ચિતપણે પોતાનું કોઈ પણ કાર્ય કરી શકે છે તો આપણા દેશના જવાનોના કારણે. તો આ દેશના જવાનો વચ્ચે જે અસમાનતા છે એ સમાનતા લાવવા માટે આપણે અહીંયા ગુજરાતથી, જેમ ગુજરાતની ધરતી કેવી ધરતી છે જેને દેશને આઝાદી અપાવી છે, તો આપણે બધાએ ભેગા થઈને આપણા પેરામિલિટરીમાં ભવિષ્યમાં કોઈ જવાન ભરતી થાય, એમાંથી કોઈનો દીકરો ભરતી થાય, એને પેન્શન મળે, એના માતા પિતાની દેખરેખ માટે, એની સુવિધા માટે તમામ છે આર્મી અને પેરામિલિટરી વચ્ચે જે અસમાનતા છે, ભિન્નતા છે, ભેદભાવ છે, એક સાવકો વ્યવહાર થઈ રહ્યો છે પેરામિલિટરી જણ, એ આપણે જો દૂર કરી શકશું તો એ જ
આપણા અર્જુનભાઈની સાચી આજના આ પ્રસંગ રૂપે સાચી શુભેચ્છા ગણાશે. દીપેશ પટેલ પેરામિલિટરી કરી યુટ્યુબ ચેનલ ચલાવ્યું છે. જે લોકો યુટ્યુબ વાપરતા હોય, આ યુટ્યુબ નું ખાલી એક જ છે. પહેલા ગુજરાત પેરામિલિટરી આપણે લગાવ્યું, પરંતુ દીપેશ પટેલ પેરામિલિટરી લગાવ્યું એટલે પટેલ સમાજનો અમુક સપોર્ટ મળ્યો, જેના કારણે 42,000 સબસ્ક્રાઇબ થયા. આજે મેં પટેલ ટાઇટલ હટાવી દીધું, કારણ મારો ધર્મ, જાતિ, સમાજ, હું દીપેશ પેરામિલિટરી લખું છું. મારા માટે કોઈ સમાજ નહીં, મારો સમાજ એટલે પેરામિલિટરી દેશના જવાનો જે આજે અસમાનતાથી ગુજરી રહ્યા છે, એમને સમાનતાનો હક મળે એના માટે મેં મારી જાતિ, ધર્મ, પેરામિલિટરી ગણાવી છે. એટલે હું તમામને વિનંતી કરીશ કે આ ચેનલ ઉપર જેટલી પણ પોસ્ટ હોય, જેટલા બી જવાનો સાથે અન્યાય હોય, એના સિવાય કંઈ પણ મૂકવામાં નથી આવતું. આપની લાઈક, કમેન્ટ, શેર જરૂર. અહીંયા આગળ પણ કેટલાય આપણા સરકારની પાર્ટી સાથેના જોડાયેલા હશે, મહાનુભાવોને મારી વિનંતી કહીએ, ભલે નાના હશે, પરમાણુ બોમ્બ નરેન્દ્ર મોદી સાહેબ હોય કે કોઈ પણ હોય, એમને મહાન નથી બનતા. ઉપરની ગાદી ઉપર ક્યારે બને? પરમાણુ બનાવવું હોય, અણુ ભેગા થાય ત્યારે પરમાણુ થાય. તો આ જે અણુ અહીંયા આગળ બેઠેલા છે, એ અણુ હું કહું છું કે તમે પાર્ટીમાં કહેજો કે સાહેબ મારા સમાજનો એની સાથે અન્યાય થયો છે, મારા દેશ સાથે અન્યાય થયો છે, મારા રાષ્ટ્ર સાથે અન્યાય થયો છે. પહેલા કાર્ય કરવું હોય, જો નરેન્દ્ર મોદી સાહેબ 370 રામ મંદિર, ટ્રિપલ તલાક દૂર કરી શકતા હોય શ્રાવણના પ્રત્યેક સોમવારે, તો શું મોદી સાહેબ આપણા ગુજરાતના હોય, અમિત શાહ સાહેબ પહેલા આપણા ગુજરાતના હોય, તો પહેલા પ્રશ્ન દૂર કરો છો કે ના કરો છો? જો કરો છો તો હાથ ઊંચું મંદિર કરજો, બંને હાથ ઊંચા કરો. એટલે હું તમામ અગ્રણીઓ, સમાજના અગ્રણીઓ, બહેનો, ભાઈઓ, તમામનું ખાસ મારી વાતને વિરામ. ઘણું બધું કહેવું હોય છે, ઘણા બધા હોય, પણ સમયના અભાવે હું મારી વાતને ટૂંકાવું છું. શોર્ટમાં એટલું જ કહીશ કે આપ આ વિષયને ગંભીરતા લેજો. જેટલા બી યુવાનો છો એ આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ, લાઈક કરજો, કારણ કે આ સીધે જ કોઈનો દીકરો ભરતી થશે એના ન્યાય માટેનો અભિયાન છે. શોર્ટમાં હવે છેલ્લે તમામ પેરામિલિટરીના પરિવાર, સમાજના અગ્રણીઓ તરફથી હું અર્જુનભાઈને ખૂબ અને નિવૃત્તભાઈ જીવન સુખભાઈ આનંદભાઈ નીવડા એમની જે પણ મનોકામનાઓ પૂર્ણ થાય એવી માં ભારતીના, માં અંબે, માં જગદંબા તમામને હું પ્રાર્થના કરું છું. અને સાથે સાથે નિવૃત્ત નહીં થવા દેવાની. નિવૃત્ત એમને થવા દેવાના નથી. અમારા ગોવિંદભાઈ સોલંકી સાહેબ આખા રાષ્ટ્રના ઉપપ્રમુખશ્રી, એ અને અમારા કમલેશભાઈ એના જિલ્લા પ્રમુખશ્રી, એ તમામ એમને કંઈક ને કંઈક જવાબદારી આપશે, સમાજ માટે કંઈક જવાબદારી નિભાવી. કારણ કે હમણાં સાહેબે કીધું, હજુ પણ સાહેબ કદાચ હું અનફિટ લાગતો હતો, સાહેબ હજુ ફિટ લાગીશ. એટલે ગુજરાત સરકારને મેં ખાલી એક વિનંતી કરી છે કે સાહેબ આર્મી હોય કે પેરામિલિટરી હોય, ગુજરાત સરકારે એક સારું કામ કર્યું છે. કોઈ આ સાંભળતા હોય તો 2022માં જયારે આ સંગઠને લડાઈ લડ્યા કે ભાઈ શહીદ આર્મી હોય કે પેરામિલિટરી હોય, બંને જવાનો કોઈ પણ શહીદ થાય દેશ માટે, ગુજરાત સરકારે 1 કરોડ રૂપિયા આપવાનું એક આખો ઠરાવ પસાર કર્યો. એ બદલ હું સરકારની વાહ કરું છું. જો એ ગુજરાત સરકાર આ બંને શહીદ વચ્ચે ભેદભાવ ના રાખતા હોય તો નોકરી બાબતમાં પણ ભેદભાવ ના રાખે. એ ગુજરાતનો એમનો પોતાનો નાગરિક છે. આ બંને જવાનો જે ફિટ ફોર હોય, ભાઈ પોલીસ ખાતામાં ભરતી કરવું છે, સાહેબ દોડી શકતા હોય તો એમને પેલા લેવા, જેનામાં લાયકાત સારી હોય એને ભરતી કરે. બસ આ વાત કરી મારી વાતને વિરામ આપું છું. તમામ મારી વાતને સાંભળી બધા તમામના દિલથી વંદન, નમન. અને ખાસ સૌને હું સેલ્યુટ એટલા માટે કરું છું કે આટલા સરસ અમારા અર્જુનભાઈ સાહેબ, મારા મોટાભાઈના, તમે ઉમંગ કા ભેદ ગુજરાતી કલ્ચર પ્રમાણે ગરબા વરબા ગાય અને અમને જે એમનો ઉત્સાહ વધારે, બધા દિલથી સેલ્યુટ. ખૂબ